કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધર્મિન સંઘવી મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ સેશનમાં આપણે કોર્સ વિશે બે ટોપિક ભણી ગયા, ભાગ 1 ભાગ 2, બરાબર. જેમાં પહેલો ટોપિક હતો પ્રસ્તાવના, બીજો ટોપિક આપણે એવો જોયો હતો કે જેમાં આપણે કોષ રસ પટલ વિશે વાત કરી હતી. એમાં આશ્રુતિ, પ્રસરણ બધું જ આઈ હોપ તમને સમજી ગયા છે. આજે આપણે એવી જ રીતે કોષીય અંગિકાઓ ના બે ટોપિક ઉપર અભ્યાસ કરવાનો છે એક સાથે. બહુ નાના નાના ટોપિક છે, બહુ મજા આવશે. પણ લેક્ચર ચાલુ કરતા પહેલા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરી લઈએ. બોલો શ્રી કષ્ટભંજન મહારાજની જય. ચલો જોઈએ હવે શું છે. સજીવનો પાયાનો એકમ કોષ માસ્ટર ક્લાસ. અહીંયા તમને જે ટ્રીક જોવા મળે જોતા રહેજો, મજા આવશે. હવે શું છે કોષ દિવાલ. હવે માનો કે આ કોષની આપણે જે વાત કરી હતી, આપણામાં અહીંયા બહારનું જે લેયર હતું એને કોષ રસપટલ કહેતા હતા. પણ હવે થાય કેવું ખબર છે કે વનસ્પતિ પાસે આના કરતા પણ એક જોરદાર રક્ષા કવચ છે અને જેનું નામ છે કોષ દિવાલ. ચલો આપણે એનો અભ્યાસ કરીએ થોડોક. શું છે જોઈએ. વ્યાખ્યા અને બંધારણ. વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહાર આવેલું સૌથી બહારનું સખત આવરણ જેને કોષ દિવાલ કહેવાય. ચલો એટલે મતલબ આપણી પાસે તો આ નથી હોવાનું, આ વનસ્પતિ પાસે છે, બરાબર. પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. શેનું બંધારણ એટલે શેનું બનેલું છે? તો આ જે તમને કડક કડક લાકડા જેવું દેખાય છે એ મુખ્યત્વે સેલ્યુલોઝ નું બંધારણ છે. શેનું બંધારણ છે? સેલ્યુલોઝ થી બનેલી છે. હવે સેલ્યુલોઝ શું કરે? તો સેલ્યુલોઝ નું કામ જ એ છે મજબૂતાઈ આપે. એટલા માટે તમે જોજો ઝાડવાને તમે ઢીકો મારો તો ઝાડવાને તે થશે નહીં, પણ તમારા ઢીકાને ઘણું બધું થશે. ચલો અહીંયા તમે જોઈ શકો છો, જો આ રીતે આ કોષ દિવાલ છે, બરાબર. એની અંદર આ કોષ રસ પટલ છે. આ લીલા કલરનો જે ભાગ દેખાય છે ખાલી સમજાવવા માટે છે, અલગ અલગ, એટલે તમને ખબર પડે, બરાબર. ચલો જોઈએ એ કામ શું કરે, એના કાર્ય શું, કોષ દિવાલ શું હેલ્પ કરે. તો એક તો આકાર જાળવી રાખવામાં, એટલા માટે વનસ્પતિ જનરલી આકાર બદલાતા નથી જલ્દી. પછી પદાર્થોના વિનિમય માટે, એટલે કે અહીંયા છિદ્ર હોય, નાના નાના છિદ્ર હોય, જેથી કરીને કોઈ પદાર્થને બહાર જવું હોય તો બહાર જઈ શકે અને અંદર આવવું હોય તો અંદર આવી શકે. બીજું, વધુ પડતા જળ શોષણથી બચાવે. એ આપણે જોશું રસ સંકોચન, બરાબર. એટલે કે માનો કે વધુ પડતો જો પાણી અંદર આવી જાય તો પણ એને બચાવશે. અને યાંત્રિક મજબૂતાઈ આપે. તો આ ચાર એના કાર્ય છે. યાંત્રિક મજબૂતાઈ એટલે શું? સખત હોય. જોજો તમે એ રીતે. હવે જોઈએ દબાણનું સંતુલન. હવે આ રસ સંકોચન ઘટના મેં તમને હમણાં કીધી ને કે બહારથી અંદર પાણી આવે તો શું થાય. હવે જનરલી આપણને કોઈ પણ વસ્તુમાં ખબર છે કે બહારથી જો અંદર પાણી આવે, જો આ તમે દેખાડો છે, તો આ કોષનો જે ભાગ છે કોષ રસ પટલ સુધીનો એ ફૂલાય. પણ કોષ દિવાલ તો એમને જ રહેવાની છે. કોષ દિવાલ પોતાની જગ્યા નહીં બદલે. કોણ ફૂલાશે? કોષ રસ પટલ સુધીનો ભાગ ફૂલાય. તો જો દબાણ આવે ત્યારે કોષ ફૂલે છે, કોષ રસ બહાર તરફ દબાણ કરે. જો આ કોષ રસ શું કરે? આમ બહારની સાઈડ દબાણ કરે, અંદર પાણી ભરાય ત્યારે. તો એના પ્રતિકાર સ્વરૂપે કોષ દિવાલ શું કરે? કોષ દિવાલ અંદરની તરફ સમાન દબાણ સર્જે. દિવાલ સામે દબાણ આપશે જેથી કરીને આકાર બદલાય નહીં. હમણાં જ જોયું આપણે કોષ, બરાબર, રસ સંકોચન. તો આ સમાન દબાણને કારણે કોષ સાંદ્રતાના ફેરફારો સામે ટકી શકે છે અને તૂટતો નથી. જો આપ જોઈ લો, પોતે તૂટતો નથી, નહીંતર શું થાય? કોષ ફાટી જાય ને. હા બોલો. હા વિડીયો બનાવો, બોલો. એક થોડું બાકી, બોલો. સોરી સ્ટુડન્ટ, એક ડિસ્ટર્બન્સ આવી ગયું હતું. કઈ વાંધો નહીં, આવું નાની નાની વાતો થઈ રાખે. હવે જો ફૂગ, બેક્ટેરિયા, વનસ્પતિ કોષ મંદ દ્રાવણમાં આશ્રિત દ્વારા પાણી અંદર પ્રવેશે. જો ઘણી બધી વસ્તુ અંદર પ્રવેશવાની કોશિશ કરે. આ કોષ દિવાલ એને બચાવે કે ભાઈ નહીં, જેમ કે અમુક ફૂગને બેક્ટેરિયાને આવતા રોકી દે, બરાબર, અને વધારે પડતું પાણીને આવતા રોકે. તો કોષ દિવાલ આ રીતે રસ સંકોચન દ્વારા આપણને હેલ્પ, એટલે વનસ્પતિ કોષને હેલ્પ કરે છે. ચલો હવે એક કોષ દિવાલ પૂરું થઈ ગયું. મેં તમને કીધું બે નાના નાના ટોપિક છે, ફટાફટ પતી જશે, જોઈ લો. હવે આવે છે કોષ કેન્દ્ર. આપણા કોષનો મેઇન પાર્ટ, એમ કે ને કે અહીંથી જ બધું હેન્ડલિંગ થાય. જો કોષ કેન્દ્ર છે, બરાબર. કોષ કેન્દ્ર પટલ હોય. હવે એક તો કોષ કેન્દ્ર તો છે, તે કોષ કેન્દ્રની ફરતે એની પોતાની દિવાલે છે. એટલે કે કોષ કેન્દ્રને પણ પોતાનો એક પટલ છે. જેમ કે હું તમને જો આ કોષ દેખાડું, કોષ દોર્યો મેં, સપોઝ કે આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની ફરતે એની એક પોતાની દિવાલ છે જેને કહેવાય કોષ કેન્દ્ર પટલ, બરાબર. બધી જ કોષીય ક્રિયાઓનો નિયમન કરે. મેં તમને હમણાં કીધું આપણા કોષનું બધું જ નિયમન આ મેઇન છે, હેડ. કોષીય પ્રજનનમાં મુખ્ય ભૂમિકા છે. કોષીય પ્રજનનમાં એનો બહુ મોટો રોલ છે. એટલે કે વારસાગત લક્ષણો કયા આવશે, શું આવશે, હમણાં જોશો આપણે. કોષનો વિકાસ અને પરિપક્વતા આના લીધે થાય.
અને વારસાગત લક્ષણોનું વહન પણ કોષ કેન્દ્રના લીધે થાય. તો આ બધા એના કાર્ય થઈ ગયા કોષ કેન્દ્રના. હવે જો આમાં છિદ્ર હોય, દ્રવ્યની અંદર અને બહાર આપલે થાય, એમાં મોટા ભાગે પ્રોટીન હોય છે. જેમ કે જો આજે તમે આ હોલ છે, માનો કે કોષ કેન્દ્રનો, આ કોષ કેન્દ્રના હોલમાંથી કઈ વસ્તુ બહાર આવશે, કઈ વસ્તુ અંદર જશે, એ નક્કી કરશે કોષ કેન્દ્ર પટલ. પણ મોટા ભાગે એમાં પ્રોટીન હોય છે. પ્રોટીન, બરાબર, શું હોય છે? પ્રોટીન. એ જોઈએ આપણે. જોઈ લખ્યું જ છે, જો વાંચો. કોષ કેન્દ્ર, કોષનું મગજ, બધું જ કંટ્રોલિંગ અહીંથી જ થાય. ચલો અહીંયા જોઈએ. જીવનનો નકશો, રંગસૂત્ર અને ડીએનએ. હવે જો આ કોષ કેન્દ્રની જે વાત કરી ને, એમાં રંગસૂત્ર અને ડીએનએ હોય. હવે જો પેલા કેવું હોય, પેલા આવો સ્ટેજ હોય, જયારે રંગસૂત્ર ન બન્યા હોય ને ત્યારે, મતલબ નવો કોષનો જન્મ થયો હોય ને, એટલે કે મા બાપ જયારે ભેગા થાય અને એમાંથી સંતાન થવાનું હોય, તૈયારી જ હોય હજી સંતાનની, ત્યારે આ રંગસૂત્રીય દ્રવ્ય હોય. પેલા તો દોરીની ગૂંચળા જેવી રચના હોય આ રંગસૂત્રીય દ્રવ્ય. પછી ધીમે ધીમે એમાંથી આવું બને, આવું. એ રંગસૂત્રો સળિયા જેવા આકારની રચના બનાવે, જેમાં ડીએનએ હોય અને પ્રોટીન હોય. જો ધ્યાન રાખજો, આ રંગસૂત્રોની અંદર ડીએનએ અને પ્રોટીન હોય છે. જો એ શું કરે, તો એ ડીએનએ આનુવંશિકતા અને કોષના બંધારણની માહિતી રાખે. શું કરે? આનુવંશિકતા એટલે કે વારસાગત લક્ષણો. અને કાર્યકારી એકમ કહેવાય જનીન, બરાબર. ડીએનએ નો કાર્યકારી ટુકડો છે. જો ડીએનએ નો હજી પણ એક ભાગ આવે, જેને શું કહેવાય? જનીન કહેવાય. જો અહીંયા જો, બરાબર, એને જનીન કહેવાય, જનીન. બરાબર, એના લીધે ડીએનએ બધું કામ કરે. અને ડીએનએ શું કરે, તો આનુવંશિકતા અને કોષના બંધારણની માહિતી રાખે. પછી એ ડીએનએ અને પ્રોટીન કોની પાસે હોય, તો આ રંગસૂત્ર પાસે હોય. એ રંગસૂત્ર પેલા જયારે બનવાનું હોય ત્યારે કેવું હોય, તો દોરી જેવું હોય, ગૂંચળા જેવી રચના હોય એની. ચલો સમજી ગયા. આખા ઘરના નકશા સમાન, એટલે કે ડીએનએ, કેમ કે આખો ઘરનો નકશો સમાન. તેમાં એક ચોક્કસ રૂમનો નકશો એટલે જનીન. રેડી? એવું સમજવા માટે કે ડીએનએ ની અંદર જનીન છે, જે અહીંયા તમે આકૃતિમાં એકદમ ક્લિયર દેખાતો છે. તો ફાઇનલી હવે તમને કોષ કેન્દ્ર આવડી ગયું. તો હવે જો બે પ્રકારના તમે જોઈ શકો સજીવ આપણે જોયા, કે અમુક એવા સજીવ છે જેની પાસે કોષ કેન્દ્ર નથી, બરાબર. એને કહેવાય આદિ કોષ કેન્દ્રીય. બરાબર, કોષ કેન્દ્ર નથી, એની જગ્યાએ ન્યુક્લિક એસિડ જ બનેલું હોય. આખું કોષ કેન્દ્ર એનું ન્યુક્લિક એસિડ નું બનેલું હોય, બરાબર. એને ન્યુક્લિયોઇડ કહેવાય. જો આવી રહ્યું, કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર પટલ હોતું નથી, સોરી. એટલે કોષ કેન્દ્ર પટલ નો હોય, એ ખાલી શેનું બનેલું હોય? ન્યુક્લિયોઇડ નું બનેલું હોય. આદિ કોષ કેન્દ્રી. આદિ કોષ કેન્દ્રી એટલે એવા જૂના સજીવો જે અત્યારે પણ અવેલેબલ છે, જેના વિકાસ હજી એવો થયો નથી, જેની પાસે આપણે કેમ હાથ પગ, આપણે ધીમે ધીમે પેલા એમ કહેતા હતા કે આદિમાનવ હતા, આદિમાનવ પાસે પેલા એની પેલા જે હતા પૂર્વજો, એની પાસે કંઈક અલગ રચના હતી શરીરની. તો હવે એવું જ કે છે કે અમુક તો એવા છે કે જે પહેલેથી એવા ને એવા જ છે, હજી એવા જ છે. એની પાસે કોષનો વિકાસ નથી થયો. એ કોષ કેન્દ્ર પટલ જ નથી. કોષ કેન્દ્ર પટલ યાદ રાખજો, આદિ કોષ કેન્દ્રીમાં ન હોય, એની જગ્યાએ ન્યુક્લિયોઇડ હોય. આપણે માં ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયોઇડ કહેવાય. આપણી પાસે શું વિકસિત હોય? બરાબર, અંગિકાઓ. તો આદિ કોષ કેન્દ્રી પાસે નથી, આપણી પાસે છે રાઇબોઝોમ્સ. આપણે આવશે રાઇબોઝોમ્સ, આમાં છે હાજર, આપણામાં છે હાજર. ઉદાહરણ તરીકે આદિ કોષ કેન્દ્રીના ઉદાહરણ જો, બેક્ટેરિયા, નીલ હરિત લીલ, અને જ્યારે આમાં સુકોષ કેન્દ્રીમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આ રીતે આજે આપણે આખા સેશનનું ભણ્યા. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો તમે આવી જ રીતે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.